કે ભારતીય જનતા પાર્ટી અને આ વિસ્તારના નાગરિકો વચ્ચેનો અતૂટ સંબંધ જે છે એ સંબંધ વધુ ને વધુ આગળ વધતો જઈ રહ્યો છે. તે બદલ બી હું આપનો અને અહીંયા બેઠેલા સૌ લોકોને હું અભિનંદન આપું છું. આજે આમરણના આંગણે આ વિસ્તારના સૌ નાગરિકોને હું ભારતીય જનતા પાર્ટી માટે માત્ર મત માંગવા નથી આવ્યો. હું ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકો વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ અકબંધ છે. છેલ્લા અનેક વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતના નાગરિકોનો વિકાસ થયો અને ગુજરાતના નાગરિકોના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતના ખૂને ખૂને વિકાસ થયો. ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી એ માત્ર દેશ નહીં પરંતુ દુનિયાનો સૌથી મોટો સહકુટુંબ છે અને મારા સહકુટુંબના સૌ નાગરિકોને બે હાથ જોડીને વંદન કરવા આવ્યો છું. આ વિસ્તારમાં અને ખાસ કરીને આજની આ સભામાં ખૂબ મોટી સંખ્યામાં વડીલો બેઠા છે અને આ વડીલોએ કોંગ્રેસનું શાસન જોયું હશે. જોયું તું કે નહીં? કેટલા લોકો એવા જ કે જેને કોંગ્રેસનું શાસન બી જોયું છે. આમ જરા આ બાબાઓ તમે બધા જોયું નથી? કોંગ્રેસનું શાસન મારાથી મોટી ઉંમરના બધા જ લોકોએ જોયું હશે. એ મારી ઉંમરના લોકો નસીબવાળા છે કે અમે સમજતા થયા ત્યારથી આ રાજ્યની અંદર મોદી સાહેબનું શાસન હતું એટલે અમે તો વિકાસ જ વિકાસ જોયો છે. પણ જે કોંગ્રેસના શાસનમાં સમજતા થયા હશે તેને તો દુશાસન બી જોયું હશે. આ ગામે ગામ પાણી, આજે મારી પહેલા કહ્યું મેઘજીભાઈએ, આ મારી ઉંમરની બહેનોને અંદાજો નહીં હશે કે તમારી માતાઓ બાઓ આ બધા પાણી માટે કેટલાય કિલોમીટર દૂર જવું પડતું હતું. એ તો મોદી સાહેબ આવ્યા કે ગામે ગામ પાણી પહોંચાડ્યું. તેની પહેલા શું પરિસ્થિતિ હતી કાકા? જરા બોલો, કંઈક તો ખબર પડે મને. હા, જરા જોરથી બોલો ને. ટાલ પડી ગયેલી, ટાલ. તો આ જેટલા લોકોને ખબર છે કે આ દુશાસનમાં શું પરિસ્થિતિ હતી તેની જવાબદારી નથી કે મારી પેઢીના લોકોને સમજાવે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.